રૂહ એના જાગ્રત પ્રીતમ સાથે વાત કરી રહી છે. કારણ સુંદર સાજી, આ ઝઘડો એક જાગ્રત રૂહનો અને એના જાગ્રત ધ્વનિનો ઝઘડો છે તમારા બધા માટે. એક રૂહ એના ધણીના કહે કે રાજજી તે મને જેટલા સુખ આપ્યા છે ને એટલા જ સુખ આ બધી રૂહોના દઈ દે. તું મારી સામે જેમ આવું છે એમ બધી રૂહોને દઈ દે. બસ મારા જેટલી કસની ના કરાઈશ. મારા જીવનમાં જે દુઃખ આપ્યા છે ને એટલા દુઃખ તું એમ ના દઈશ. અને ઈ કે છે કે ગાલ ગુજંદર ઈ થઈ. ગાલ એટલે વાત, ગુજંદર એટલે ગુજ, ઈ થઈ એટલે શું કહેવા માંગે છે કે ધની મેં તારી જેટલી બી ગુજમાં ગુજ વાતો, બારીકમાં બારીક વાતો મેં તને જાણું છું ને જે તારી, ઈ જઈને હું કોણ કહું. કોઈને બી કઈને કહું ને તો ઈ કે છે પથ્થર મારે. આ વાત મેં સાહેબના મુખારબીનથી એકવાર કોઈ ચર્ચામાં સાંભળી હતી. સરકારશ્રીએ આ વાત કરી હતી એમ કોઈ ચર્ચાની અંદર કે જયારે તારતમનો વિવાદ ચાલતો હતો ને સંસારમાં બહુ વિરોધ થયો ને તો સરકારશ્રી એક વખત એમના જે સદગુરુ રામ રતનદાસજી જોડે ગયા કે ભાઈ વાણીમાં આ સત્ય છે, આ વાતો લખેલી છે. તો રામ રતનદાસજીને કહ્યું કે તમે કેમ આ વાતોને જાહેર નહીં કરતા, સુંદર સાથને કેમ નહીં બતાવતા. ત્યારે રામ રતનદાસજીએ સરકારને કહેલું કે જગદીશ આ જે વાતો જાહેર કરશે ને એને દુનિયા ચપ્પલ ને પથ્થર મારશે. આ વાતો તો સુંદરસાજી એ જ છે કે ઇન્દ્રાવતીજી એ વીર કોના જઈને કહું. હું દુનિયાને જઈને કહીશ ને તો દુનિયા મને ચપ્પલો મારશે, દુનિયા મને પથ્થર મારશે. હમ કેવી કેવી ગુજ વાતો ને આ કે જે ઇલમ અટકી ગયો કે ભાઈ આ ઇલમ સંપૂર્ણ નહીં એમ કહો તો, તમે એમ કહો હુકમ સંપૂર્ણ નહીં એમ કહો તો, તમે એમ સુંદરસાજી તો જે વાણીમાં લાગેલા એ જ તમને પથ્થરો મારશે કે જવા દે ને આ તો પોતાની જાતના મોટા બનાવવા દે ને રાજ્યની વાણીને અપૂર્ણ કહે છે ને સુંદરસાજી. મેં આ સિંધીની ચર્ચા જયારે એક બે વાર કરી હતી ને તો ઘણા સુંદર સાથે મને ફરિયાદ કરી હતી કે તમે આવું બધું બોલો છો ને આમ. સુંદર સાહેબ મેં ઘણી બધી વાતો કરવાની પછી બંધ કરી દીધી એમ. તો સુંદર સાહેબના બોલ ખાવા પડે છે ને સુંદર સાહેબજી એમ કે છે ખુદની એટલી તો પરાકાષ્ઠા હોય નહીં. તો જેની પરાકાષ્ઠા ના હોય ને એને જઈને વાત કરવી તો સુંદર સાહેબજી એ કોઈ બીજું અનુમાન લગાવી દે છે. એટલે ઇન્દ્રાવતીજી એ કે છે કે કોને હું વાત કરું એમ, કોણ જાગ્રત છે. મેં જેટલી ગુજ વાતો જાણું છું જે મારા અને તારા દિલની વાત છે. પછી જ્યાં દિલની વાત ચાલે ને ત્યાં તન ના આવે, ત્યાં મન ના આવે, ત્યાં જીવ ના આવે, આ સંસાર કઈ ના આવે. બે દિલ ખુલ્લા બેથી આકાશમાં આઝાદ ઉડતા હોય સુંદર સાજી. તો ઈ જે આ તો કોને જઈને કહું ને દુનિયાને એ સારું લાગે છે ને કે તમને હા ચલો કામ હોય તો મેર સાગર ના પાઠ કરો, આ હોય તો વિરહ ના પાઠ કરો, આ હોય તો આ કરો, આ હોય તો નારિયેલ ફોડો, આ હોય તો આમ કરો. દુનિયા આમાંથી બંધાયેલી છે ને એટલે સુંદર સાથને એ જ હાર લાગે કે ભાઈ કઈ મુશ્કેલનો ઉપાય શું, કઈ બલા સંકટમાંથી નીકળવા કોની પૂજા કરી, હું પાઠ કરું, કયા મંત્રો બોલવા. સુંદર સાજી અને એમને એમાં આવું ને આવું સુંદર સાધના જે ગમે છે ને એમને એમાં તો અમુક લોકોએ એવા પોતાના મન ધડક જે વાણીની ચોપાઈઓમાં નહીં ને એવા તમને આજકાલ મંત્રો સાંભળવાના મળી જશે એમ કે જે વાણીમાં નહીં હોય કે હે આત્મા તું આ નામના ભજી ભજી શુક્લિયા કરો તો રાજ્ય એ જ નામ ના મૂકી દો. શું કામ આટલી બધી વાણી મૂકવીની જરૂર પડી. તમે એ જે મંત્રો બોલો છો એમને જઈને પૂછો ભાઈ વાણી વિતકમાં કઈ કઈ ચોપાઈમાં લખે છે. તમે શ્રી રાજજીના મુખારબિનથી ચોપાઈ ઉતરી છે એમાં બલ છે કે તમને કોઈ એક વાત શીખવાડે દે કે હે ના આત્મા તું આ છું ને તું આ નામના ભજી ભજી શુક્લે છે એ કોઈ વ્યક્તિએ બનાવેલા મંત્રમાં વધારે સુખ હશે કે વાણીના ચોપાઈમાં વધારે બલ હશે. પણ સુંદર સાહેબ આટલું બી પોતાની બુદ્ધિ નહીં અને કોઈએ કહી દીધું અને પછી પાછું ચાલુ કરી દીધું એ વાતને કોઈ પ્રશ્ન બી જઈ નથી કરતું બે આ કઈ ચોપાઈ તમે બોલો છો. વાણી વિતકમાં ક્યાં છે સુંદરજી, આટલી બધી અજ્ઞાનતા અને જાગ્રત સુંદર સાથમાં અજ્ઞાનતા છે. તો કોઈએ મન ધડક ચલાવી દીધું છે સુંદર સાજી અને ચાલી આવી છે ઘણી બધી.
કે હે શક્તિશામાં મહારાણી, ખબર નહીં કેવા કેવા મંત્રો બોલે છે. હે શક્તિશામાં મહારાણી ના આ બલી બલી ને ખબર નહીં શું શું દુનિયા બોલતી હોય છે, જે વાણી વિતકમાં તમને નહીં મળે. ઠીક છે સુંદરજી, કારણ કે એ લોકો એવું કર્યું છે, એમને દુકાનો ચલાવી છે. એક રૂ કે છે કે રાજજી મારે જાગ્રત વાત કરવી છે, જે એકદમ કડવી વાત હોય. જાગ્રત વાત કેવી હોય સુંદરજી? કડવી વાત છે. તમારા મુખ પર કોઈ દાગ છે તો તમને આઈનો બતાવે છે કે તારા મુખ પર આ દાગ છે. જાગ્રત વાત એવી છે ને કે તમે જેવા છો એવા જ તમને કે, ના તમારી તારીફ કરે કે ના તમને નીચા બતાવવાની પ્રયાસ કરે. તમે જે જગ્યા પર અટક્યા છો, જ્યાં તમારી ખામી છે ને એ ખામી તમને બતાવે. પણ અહીંયા હવે જોજો, હવે જાગ્રત વાતો ચાલુ થવાની. રાજ્યની એક એક કમી, એક એક ખામી, એક એક દોષ, ગુના ગણી ગણીને કહી દીધા કરવું. અને સુંદર સાજી જે નીંદમાં હોય, જે જાગ્રત ના હોય એને ખોટું લાગે. હકીકતમાં જે જાગ્રત હોય ને એને તો સારું લાગે. એટલે તો ઇન્દ્રાવતીજી ભલે જાગ્રત નથી કે કેટલી નથી એ તો રાજ્ય જાણે, પણ એ બાલ્ય અવસ્થામાં ખબર નહીં કેટલી ઉંમર છે ને, એ અવસ્થામાં પોતાના સતગુરુને જઈને કે મારા દોષ, મારા ગુણો અને મારા અવગુણો મને બતાવો. આ છે જાગ્રતતાની નિશાની. અને એકલા આપણે નહીં, અગર તમને રાજ્યમાં બી કોઈ દોષ દેખાય, ગુણા દેખાય, અવગુણ દેખાય, અને જો તમે કોણ તો એ આમ જોલી હાથે સ્વીકાર કે વાહ સખી તું સરસ છું, તે કમસે કમ મારી કમી તો બતાવી મને. સુંદરસિંહ ખેલ છે, ખેલમાં નિયમો લાગે ને. ખેલ બે પાર્ટીની વચ્ચે થાય. અને આપણે રાજ્ય ખેલ બનાવે ને, ખેલ બે પક્ષ વચ્ચે થાય. બે દ્વંદી અને પ્રતિદ્વંદી હોય, અને ખેલમાં અમુક નિયમ હોય. અને જો કોઈ બી નિયમનો ભંગ કરે ને તો પેલા ફૂટબોલમાં પીળું કાર્ડ, લાલ કાર્ડ આપો, ક્રિકેટની અંદર કઈ દંડ કરવામાં આવે. તો તમને એવું લાગે જે શ્રી રાજના દોષ છે ને, પણ આપણે ચશ્મા એવા પહેરે છે. એક જાગ્રત રૂહે જોજો, હવે શ્રી રાજજીને એના દોષો ગુનાઓ ગણી ગણીને કહે ચાલ તારી આટલી ગલતીઓ છે, બેસ એક બાજુ. આ છે જાગ્રત રૂહની કહાની. આપણે તો એક સુંદર સાધના, કોઈ ગલતી હોય ને કે યાર નારાજ ન થઈ જાય, ખોટું નહીં લાગી જાય, એ બુરા નહીં માને ને, મારો સંબંધ ખરાબ નહીં થઈ જાય. અરે ભાઈ સંબંધ તેલ લેવા ગયો, મૂલ મિલામ હાચવી લે સંબંધ. સુંદર સાહેબ, કોઈનો સંબંધ હાચવવા નહીં આયા આપણે, કે કોઈની જોડે તોડવા નહીં આયા સંબંધ. સારું ખોટું લાગે એના ઘરની વાત છે સુંદર સાજી. પણ સૌથી વધારે આ વસ્તુ એ આપણને બાંધી રાખે છે. યાર કોઈને બુરું તો નહીં લાગી જાય, એ મારા વિશે શું વિચાર છે, અને જે વિચાર છે તમે કઈ કરો કે ના કરો એ જ વિચારવાના. સુંદર સાજી જે તમને જે જાણે છે ને, હકીકતમાં દિલથી જે તમને જાણે છે ને, દાખલા તરીકે સરકારની સાથે જે સુંદર સાથ રહેલા હતા, જે સરકારને જાણે છે, કદાચ રામરતનદાસજી મહારાજ જોડે જે રહેલા છે રામરતનદાસજીને જાણે છે, ચાહે કબીરજી, ગુરુ નાનક સાહેબજી, સ્વામી વિવેકાનંદજી, કોઈ જેને જે જાણે છે, જેની સાનિધ્યમાં જે રહેલા છે ને, દુનિયાએ એની પર બહુ ઇલ્ઝામ લગાવવાના પ્રયાસ કર્યા કે ભાઈ ચારિત્ર પર કોઈ ના કોઈ ઇલ્ઝામ લગાવવાના. પણ જે જાણે છે ને એ તો ખબર છે સુંદર સાજી, એને કોઈનું સર્ટિફિકેટની જરૂર નહીં. જે સરકારની જોડે રહેલા સુંદર સાજ છે ને, એમને સરકાર પર પૂરો વિશ્વાસ છે, કોઈના સર્ટિફિકેટની જરૂર ના પર સરકાર હારા હતા ખોટા હતા, એ જાણે છે, કોઈની જરૂર ના પડે. અને જે જાણતા જ નહીં ને સુંદર સાજી, જે સરકારને નહીં જાણતા ને એ લોકો ક્યારેય સારું નહીં બોલવાના. તમે ગમે તેટલા સર્ટિફિકેટ આપો ને કે સરકાર આમ હતા, સરકારમાં શ્રી રાજ હતા, સરકારે આ કામ કર્યું, દુનિયા, એ લોકો ક્યારેય નહીં માનવાના. તો એમને તમારા કોઈ સર્ટિફિકેટ તમારા ત્યાં ચાલવાના જ નહીં. અને જે ઓરિજિનલ છે એને કોઈ સર્ટિની જરૂર નહીં. મતલબ કે જે તમને જે જાણે છે ને, કોઈ તમારી પર દોષ કે ગુનો લગાડશે ને તો એ તમને પૂછવા નહીં આવે, તમારા પહેલા એ કહી દેશે કે ભાઈ રહેવા દે, એને હું ઓળખું છું, દિલથી ઓળખું છું, એ આવું હોય જ ના શકે, આ વાત ગલત છે એમ. સીધે ને સીધા ત્યાંથી જ જવાબ મળી જાય, તમારી લગી આવવાની જરૂર ના પડે, કે તમે એને જાણો છો સુંદર સાજી, કે એના પર વિશ્વાસ છે કે આ વાત કદાચ ના સાચી હોય શકે. તો એટલે સુંદર સાજી, બાકી તો દુનિયા કરે તો અહીંયા એ કે છે કે ગાળી ગુજંદરી થઈ, ગુજ જે વાતો મેં જે જાણું છું, જે મારા દિલમાં છે, અને જે તારા દિલમાં ગુજ વાતો છે,
કોના જૈન કહું? કોઈ જાગૃત હોય તો જૈન કહેવાય ને. એટલે તો કિરંતન મેં એક ચોપાઈમાં કદાચ એક પ્રકરણ મેં એક ચોપાઈમાં આવે છે કે એસા કોઈ ના મિલ્યા જેનો હું દિલ ઠલવીને વાત કરું. ઇન્દ્રાવતીજી કે છે કોઈ ના મળ્યું હોય શ્રી રાજ વગર. તો મારે કઈ કેવું છે કે દુનિયાને તો સારું ભલું લાગશે, બુરું લાગશે, સંબંધ તોડી નાખશે, સંબંધ સાચવશે, એ તો એવું કરશે ને. પણ એક જાગ્રત રૂપ કે જાગ્રત ધની તમારા કોઈ બી કહેવાથી તમારી જોડે સંબંધ તૂટશે નહીં, તો તમારા વખાણ કરવાથી સંબંધ હચવાશે નહીં. એ તો દુનિયા વાળા જોડે આપણે જેવા સંબંધો નિભાય ને, સારું લાગશે, ખોટું લાગશે તો શું કરશે, નારાજ ન થાય, એવું જ આપણે રાજ્ય જોડે કરીએ છીએ સુંદર સાહેબ. પણ નહીં, તમારી અંદર તમને કાંઈ બી દોષ દેખાય, કોઈ બી અવગુણ દેખાય ને, શ્રી રાજ ને કહી દો રાજજી આ છે ને દોષ નહીં થતો, તું થોડી મહેર કર ને, કર દે ને. અને શ્રી રાજમાં બી કઈ તમને લાગે ને કે તમે કઈ બી કરો ને તમને એવું લાગે કે શ્રી રાજમાં કઈ ઉણપ છે, તો એને મોં પર કહી દો. તમે એના વાલા લાગશો સુંદર સાજી. એને નારાજ નહીં લાગે કે મારાથી શ્રી રાજ ના આવું કહેવાય. સુંદર, અગર તમે સાચા હશો ને તો તમે તમારા ધણીના દિલમાં જગ્યા બનાવી દેશો. અને દુનિયાના મહાન મહાન જે માણસો થઈ ગયા, જેનું વ્યક્તિત્વ મહાન થઈ ગયું ને, કોઈ નાનામાં નાના માણસે એના કોઈ દોષ કે ગુનો બતાવ્યો ને તો એને ખુશ થઈ ગયા કે વાહ યાર, આ કમી તો મને નથી દેખાતી, તો તે આટલી બારીકીથી જોયું. એક વખત હું ચાણક્યની નીતિ તો કેટલી જોરદાર એમ. ચાણક્યની નીતિમાં મેં ક્યાંક કંઈક સાંભળ્યું હતું કે ઓલા ચંદ્રગુપ્ત મૌર્યને એક મગજ એક રાજા પર આક્રમણ કરે છે એમ. તો આક્રમણ જેવું કરે છે ને તો ઓલા રાજાને જીતવા માટે આક્રમણ કરે છે, પણ પેલા રાજાની ફોજ એટલી મોટી હતી ને એ કે છે ઓલા ચંદ્રગુપ્તના ચાણક્યના હાર સ્વીકારીને સૌથી ભયાનક હાર થઈ અને ભાગવું પડ્યું હતું, જીવ બચાવીને આવવું પડ્યું હતું ચાણક્યને એમાં. તો જીવ બચાવતા ભાગતા ભાગતા એક ગામ, બીજા ગામની અંદર કોઈ દૂર ભાગતા એક ગામના ભાગોળમાં કોઈ ઝૂંપડું હતું ને એમાં માં પોતાના દીકરાને જમાડતી હતી અને ખીચડી બનાવી હતી. તો ખીચડી થાળીમાં કાઢી હતી ને તો ઓલો છોકરો ખીચડી ખાતા ખાતા, ગરમ ગરમ ખીચડી હતી તો આંગળી પરથી લઈ અને મોંમાં મૂકું તો આંગળી મોંએ દજાય છે અને પછી રાડ પડે મમ્મી દજાયો કે છે, મરી ગયો એમ. તો કે ચંદ્રગુપ્ત મૌર્ય ચાણક્ય છું કે છે. હવે ચંદ્રગુપ્ત મૌર્ય ચાણક્ય ત્યાં બહાર જ બેઠા હતા, ભેસ પલટો કરીને મોડ જીવ બચાવી નાખ્યા હતા. ઓલે વિચારે કે આ સ્ત્રી આ મારી વાત કેમ નહીં કરે છે કે. તો ઓલો દીકરો કે છે કે મમ્મી તું ચંદ્રગુપ્ત મૌર્યની વાત અને ચાણક્યની વાત કેમ કરું છું કે છે. તો કે એનો ગુરુ ચાણક્ય પણ પોતાના શિષ્યને એટલું નથી એવું શીખવાડતો કે આ ગરમ ગરમ ખીચડી હોય ને તો વચ્ચેથી હાથ નાખીને ના ખવાય, સાઈડ સાઈડ પરથી ઠંડી ઠંડી છે ને ખવાય થોડી થોડી કે. એમ કે છે જે રાજા પર આક્રમણ કર્યું છે ને વચ્ચોવચ્ચ જઈને આક્રમણ કર્યું છે, ઓલો છોડે એને કે છે ધીમે ધીમે સાઈડ સાઈડ પરથી જીતતા જીતતા અંદર આક્રમણ કરાય. ચંદ્રગુપ્ત ઓલી સ્ત્રીના ચરણોમાં પડી ગયો કે માં તે બહુ મોટી શિક્ષા આપી, જો એટલો મોટો જ્ઞાની એક સ્ત્રીના જ ચરણોમાં પડી જાય છે કે તે સાચું જ્ઞાન મને આપ્યું છે. તો સુંદરસાજી તમે જયારે સાચી વાત કરો ને એટલે તો સતકો સત્ય માન ચુભશે, દુષ્ટ દુખાવશે દુર્મન. જો તમારી વાત સાચી હશે ને તો જે સાચું હશે ને એને ચુભશે કે ના વાત સાચી છે, એના દિલમાં ઘર ચોટ કરી જશે. દુષ્ટો તો દુખાવશે દુર્મત સુંદરસાજી. તો તમારા ધણી સત્ય છે, તમારી સત્ય વાત એના દિલમાં ચૂભશે, ખોટું નહીં લગાડો કોક વાર. ના સખી તારી વાત સાચી છે, મારી રૂહ તારી વાત સાચી છે, અહીંયા મારી ગલતી થાય છે. અને ખેલ તો ખેલ છે સુંદર સાજી. તો ખેલમાં તો કોઈ બે પક્ષ તરફથી ગલતી થઈ શકે. તો અહીંયા અવની ચોપાઈઓ સુંદર સાજી, રાજ્યના એક એક દોષ, રાજ્યના એક એક ગુના, રાજ્યની એક કમીઓ રૂહે કહી દીધી છે. ઈ કેવી છે કોણ કામ. અને જોજો સુંદર બહુ સુંદર સુંદર ચોપાઈમાં સુંદર ભાવની અંદર એક રોક્યા છે. તો અહીંયા એવું કહેવા માંગે છે અવની ચોપાઈ કે તમે ખુલ્લા થઈ જાઓ સુંદર સાજી. જેવા છે આઈનાની જેમ જેવા છે એને કહેવાય છે. ઘણા સુંદર સાથ તો આમ મોબાઈલમાં ફોટો પાડે ને પછી એમ કે ખારો નહીં આવ્યો ને ડિલીટ કરી નાખો. ભાઈ કેમેરો તો જેવો છે એવો જ બતાવવાનો છે, હારો આવ્યો કે નહીં આવ્યો કાંક ફરક પડવાનો છે.
તમે જેવા છો એવો જ બતાવવાનો છે ને. હા, કોઈ હાઈ ક્વોલિટીનો કેમેરો છે તેનું રિઝલ્ટ થોડું ઓર હશે સુંદર સાજી. તો તમે હાઈ ફ્રીક્વન્સી હાઈ ક્વોલિટીના કેમેરા છો પરમધામના શ્રી રાજના મૂળ મિલાવાના, જેવા છો એવા ને એવા કહેવા વાળા. સંબંધ હચવાય ના હચવાય સુંદર સાજી, શ્રી રાજ જોડે સંબંધ હચવાય છે ને, ભલે કોઈની બી જોડે તૂટી જાય, વાલમ વાલી સખી જોડે તૂટી જાય, તૂટી જવા દો, પણ સુંદર સાજી સત્ય ને સત્ય કહેજો. સારું, મને છે ને મને આ બધું બળ છે ને સુંદર સાજી, મારી જોડે જે અમુક અમુક સુંદર સાજ છે ને થઈ જાય એવા પડેલા છે. કોઈની લિયાઝ મર્યાદા ના રાખો, મોં પર કહી દે કે આ વાત ખોટી છે. મેં જ્યાં ગલો થાય ને મને એટલે બધા બહુ ગમે છે સુંદર સાજી. મને બી જ્યાં કદાચ ચર્ચામાં ભૂલ થાય, કોઈ શબ્દમાં ભૂલ થઈ, આ જીવનમાં ભૂલ થઈ, આ સેવામાં ભૂલ થઈ, આ કઈ બી કઈ કમી થાય ને તો સુંદરજી ફટાક દઈને મને મોં પર કહી દે. અને એવા સુંદર સાથે મને બહુ જ ગમે છે એમ. કમસે કમ સુંદરજી કે અને જે સાચા હોય એ તો સ્વીકારી દે, નહીતર જે સાચા ના હોય ને સુંદર સાજી, જેમ કે તમે જો ઇન્દ્રાવતીજીનું જીવન જો, નાના નાના સુંદર સાથે બી કોઈ વાત કરી ને એને જીવનમાં સલાહ માનીને એ રાહ પર એને અપનાવી. અને બિહારીજી ગાદી પર હતા ધામધની બની, કોઈની વાત સ્વીકારતા હતા, હું કવે જ હાચો બાકીના બધા ખોટા. કાશ આપણું જીવન બિહારીજી એવું તો નહીં ને. આ બધી નાના મારી સખી બી કઈ કે ને, અને તમને જીવનમાં સારું લાગે કે ના ભાઈ કલ્યાણની વાત છે, સાચી વાત છે, તો સ્વીકારજો. એની વાત બુરી ના લાગે, એનો વાર શુક્રાણા ધન્યવાદ કહેજો સુંદર સાજી. કદાચ તમારા કોઈ અવગુણ બતાવો ને તમારી ભૂલ બતાવો ને એ તો બહુ સારી વાત છે. એટલે ઇન્દ્રાવતીજીની આત્મા કહે છે કે હવે ગુજંદર વાત કરવી છે, દિલની વાત કરવી છે, જેમાં કોઈ જ પડદો ના હોય, જેમાં તારાય દોષ બધા હોય અને મારાય ગુનાઓ હોય, અને આપણે બે એકબીજાને માફ કરી દઈએ. એમ છીએ ના તું ગુના દોષમાં દિલ પર લે, ના મેં તારા નહીં, પણ બતાવી તો દઈએ સુંદર સાજી. એટલે કે છે કે મારે ઈ ગુજ વાતો મેં કોની જોડે કરું, ધની કે છે તું પણ એ જાણે. તું પાણ એ જાણે, તું એટલે તું, પાણ એટલે પોતે, જાણે કે ધની એ દિલની વાતો તો તું બી જાણું છું ને હું બી જાણું છું, આપણે બેઉ જાણીએ છીએ ને. એ તો મને તે જાગૃત કરી છે, તું તો છું જ જાગૃત. તો આપણે બે જ જાણીએ, આપણા બે સિવાય કોને મેં ત્રીજાના વાત કરું. એટલે મેં સૌથી વધારે સુંદર સાજી મેં માનું ને તો આ ઝઘડો ઇન્દ્રાવતીના શ્રી રાજ કરતો રૂવો જોડે હોવો જોઈએ. પણ છતાંય એને જે જાગૃત છે, જે મહાન છે, મોટું છે ને, એને કહે છે કે ચલ નાના તો માફ કરી દે, તો નાના છે એ તો એવા છે ને, તું એવો છું તને કહેવાય મારાથી. બાકી હકીકતમાં સિંધીનો ઝઘડો આપણી જોડે હોવો જોઈએ, પણ આપણને તો ના સમજ સમજીને, નીંદમાં સમજીને, સુંદર સાજી જાગ્રત નહીં એવું સમજીને માફ કરી દીધા છે. પણ પકડી લીધો એને જાગ્રતોને, ચાલ આ તો જાગ્રત છે, આને તો ભૂલ કરી છે, તું તો જાગું છું ને, તને ના પકડું તો કોને પકડું. તું મોટો છું, મહાન છું, તો તારી ફરજ સૌથી વધારે બનાવે ને. તારે લેટ ગો જતું તો તારે કરવાનું છે બધાની પ્રત્યે. તો એ સમજીને સુંદર સાજી એને વાત કરે છે, તું તો જાણું છું એટલે આ બધી વાતો તને કેવી છે સુંદર. તમે જેટલા મહાન, જેટલા મોટા, તમારું જેટલું પદ પ્રતિષ્ઠા ને જેટલા તમે વાણીમાં લાગે ને એટલું જ તમારે લેટવો જતું બધું જ કરવું પડે સુંદર સાજી. એ તમારી ગરિમામાં આવે છે ને, એ આ સિંધીનો ઝઘડો તમને શીખવાડે છે. તમને જેટલી મોટી પદ પ્રતિષ્ઠા વાણીમાં લાગ્યા છે ને, રાજ્ય જેટલી મોટી શોભા આપી છે ને, એટલા જ બોલ, એટલા જ અવગુણ, સુંદર સાજી એટલી જ બુરે બધું તમારે સહન કરવું પડશે. એટલે તમને એ પદ પર મને તમને સુંદર સાજી ખબર નહીં કે તમે જો મેં તમને મોટી મોટી સેલિબ્રિટી હોય જેમના જીવનમાં પદ પ્રતિષ્ઠા પૈસાની કોઈ કમી ના હોય, તો છતાંય એમના છૂટાછેડા નહીં થતા, તલાક તો એમ થાય છે ને. કેમ થાય છે? બધું બહુ વારંવાર હોય, ધન બી લોકો બહુ, ગિફ્ટો બી બહુ, પણ છતાંય જે જોઈએ એ નહીં મળતું. મતલબ કે પ્રેમ, પ્રેમ ના મળતો હોય તો ને છૂટાછેડા થાય ને. કદાચ પ્રેમ ના મળતો હોય, કદાચ સન્માન ના મળતું હોય, સુંદર સાજી,
કદાચ જે આશાઓ ઈચ્છાઓ કરીને લગ્ન કર્યા એ ના મળતું હોય તો થાય. અને રહી વાત સુંદર સાજી, કદાચ આપણે તમે નું ઈ રાહ પર નહીં ને કે જે મોટા મોટા પોલિટિશિયનો છે, તમે કોક વાર દેશના વડાપ્રધાન કો તો રાહુલ ગાંધી કો તો સુંદર સાજી જે મોટા મોટા આગળ છે ને, એમના કોક વાર એકાઉન્ટ ટટોલજો સુંદર સાજી, કદાચ તમે ગણી ના હકો ને સાંભળી ના હકો ને બોલી ના હકો ને એટલી બધી સારી વાતો ને એટલી બધી ખોટી વાતો જો એક વાર વાંચો ને તમારા વિશે એટલું કોઈ લખે ને સોશિયલ મીડિયા પર કા તે, તો સુંદર સાજી મેન્ટલી તમે હકીકતમાં ગાંડાની ગોળીઓ ખાવી પડે. તમે સુસાઇડ કરો, જીવી ના હકો. એટલું બધું લોકો ભલું લખતા હોય, એટલું બુરું લખતા હોય. વડાપ્રધાન વિશે કોઈ કઈ સારી વાતો કોઈ ના લખતું હોય, એને એટલી જ ગાળો પડતી હોય ને એટલું જ તારીફોમાં આવતી હોય. રાહુલ ગાંધી વિશે એટલું જ લોકો ખરાબ લખતા હોય, એટલું જ સારું કરતા હોય સુંદર સાજી. તો એ તો દુનિયાના એક થોડા સેલિબ્રિટી છે. તમે તો પરમધામના છો. તમને લોકો સુંદર સાઈ માયા તરફથી માન સન્માન બી મળશે અને અપમાન ઘીના બી મળશે. બેઉ તમે તૈયારી રાખવી પડે. અને બેઉમાંથી એકય નહીં લેવાનું. હા, મને છે ને જવા દેવાનું, હાવી નહીં થવા દેવાનું. દિલ દિમાગમાં કોઈને તમે તમારા રાજ સિવાય, જો રાજ દિલમાં દિમાગમાં છે ને તો તમારા જીવનમાં એ હાવી નહીં થઈ જાય. નહીતર એક જો ગલત વચન, કોઈ કડું વચન કહી દે ને 2 દિવસ લગી તો હું ના આવે. એ ટેન્શન એનું એ વિચાર પેલો મને આમ કેમ કહી ગયો, એની શું છે મને આવું કહી જાય આજકાલ એટલે સુંદર 2 દિવસ તમને નોર્મલ થતા લાગી જાય. તો કેમ આવું કેમ થાય? તમારો શ્રી રાજ તમારી પર હાવી નહીં. તમારા દિલ દિમાગમાં વિચારોમાં શ્રી રાજ છે ને તો દુનિયાની કોઈ વાતને તમારી પર હાવી નહીં થવાની. તો કે છે એ વાત મારે કરવી છે જે તમે જાણો છો ધની કે છે હે ગુંજ્યું ગાલ્યું તોરે. હે ગુજ ગાલિયું તોરે. હે એટલે હે, ગુજ એટલે ગુજ, જે કોઈ જ નહીં જાણતું, જે તારું ને મારું દિલ જાણે છે. તોરે એટલે તારા વગર. તો તારા વગર કોને કરું? મારા દિલની જેટલી ભડાસ છે, જેટલું ખુલ્લું થઈ જવું છે, કાંઈ નાખવું નથી. અને સુંદર સાજી મેં તો એ જ માનું, કોઈ જ વાત ના મળે. તમારે ખુલ્લું થવું હોય ને, તમારે ખુલ્લું થવું હોય ને તો મેં માનું કે તમને જીવનમાં કોઈ તો એવું પાર્ટનર હોવું જોઈએ. કોઈ મિત્ર હોય, પતિ હોય, પત્ની હોય, કે તમારી સખી હોય, કે તમારા શ્રી રાજ હોય, કે જેને તમે દિલ ખોલીને બધું જ બોલી શકો, બિન વિચારે બોલી શકો. કે આ બોલીશ તો સારું લાગશે ખોટું લાગશે એ વિચાર ના હોવો જોઈએ. જીવનમાં એક બે મિત્ર એવા હોવા જોઈએ. મારા એક બે મિત્ર એવા છે કે મેં મારા જીવનની હારી ખોટી મારા જીવનના આમ નાની વાત બી મેં કહી દઉં, તાકી મારે ના ભરવું, હું ખાલી થઈ જાઉં. તમે જેવું બહાર કાઢી નાખ્યું ને મુખેથી ખાલી. પણ જો કોઈને કહેશો નહીં ને તો એ તમારા દિલ દિમાગમાં રહેશે. ભાઈ ઓકી નાખો, કાઢી નાખો, બરોબર શું કામ? મોટા ભાગનું સુંદર સાજી આપણને તકલીફ છે યાર, આપણે અંદર બધું કઈ નહીં આપતા. કઈશ તો શું થશે સુંદર સાજી? અને એમાં મેં તો કહું ને સુંદર સાજી કે સૌથી સારામાં સારું તમારે બેસ્ટ પાર્ટનર પત્ની. મેં મારા જીવનનું કોઈ જ કામ એવું નહીં કે મારી પત્ની નહીં કહ્યું હોય કે નહીં કહ્યું હોય કે નહીં જાણતી હોય. કોઈ એવું માને ને કે સારી ખોટી ભલી બુરી બહુ ભૂલ્યો બી જીવનમાં થઈ જાય, પણ મારી બેસ્ટ પાર્ટનર એ જ હું એને કહું છું. દુનિયા એવું માને સાચું બોલવાથી સંબંધ તૂટી જાય, કહી જાય, છૂટાછેડા થઈ જાય, તલાક થઈ જાય. ના સુંદર સાજી, સાચું બોલવાથી સાચો પ્રેમ હોય ને તો તમારા સંબંધો ક્યારેય ના, આ જૂઠા સંબંધ છે તૂટી જશે. ભાઈ તમે કહો કે તમારી પત્નીને, તમારા પાર્ટનરને, તમારા મિત્રને, તમારા શ્રી રાજને પૂછો કે હું સાચું બોલું તો તને ગમે કે તને જૂઠું બોલું તો ગમે? પછી મેં મારા તરફથી સાચું કહી દીધું, એને સારું લાગે ખોટું લાગે તો એની જવાબદારી. હું જૂઠું બોલું ને ગોર ગોર ફેરવું ને તને અંધારામાં રાખું તો થોડી તને ગમશે. મેં સાચું કહી દેશે ભાઈ, જીવનમાં આ જ છે, આજ બધી ભૂલો હાથે કરું છે. કોઈ ના મળે તો શ્રી રાજને કહી દો, ખુલ્લા થઈ જાઓ સુંદર સાજી. અને ખુલ્લા થશો તો જ તમે ઉડી શકશો. તમને તો ઉડવાની વાત કરી છે, ઘોડાની ચાલ કરી છે, મુટકીની ચાલ કરી છે. આ જેટલું દિલમાં ભરેલું છે ને એ બધા તમને બાંધી રાખ્યા છે. સુંદર વાત. એક ખુલ્લું દિલ બની જાઓ, આઝાદ બની જાઓ. તમારા દિલ દિમાગમાં વિચારોમાં શ્રી રાજ સિવાય કંઈ જ ના હોવું જોઈએ. એ ગુજંદર વાત તને કેવી છે સુંદર સાજી. એ ખુજ વાતો કોને જઈને કહું?
મારે ખુલ્લું થઈ જવું છે, મારા દિલમાં કોઈ જ વાત નહીં રાખવી. તારા વિશે બી જેટલી બી વાતો, મને જ્યાં જ્યાં તું શ્રી રાજ હારો લાગ્યો ને જ્યાં જ્યાં ખોટો લાગ્યો ને જ્યાં જ્યાં તું કામ લાગ્યો ને જ્યાં જ્યાં તું કામ ના લાગ્યો ને એ બધું તને કહી દેવું છે. તારી વાત ક્યાં છે એ તારી જોડે વાત કરવી છે. કે ચુઆ હાણે, કે ચુવા હાને, કે એટલે શું છું, ચુવા એટલે કહું, હાને એટલે અત્યારે શું શું હું તને કહું. કોણ જઈને કહું, બધું જ કેવું છે પણ તને કેવું છે. નીંદ વાળાને તો કહેવાય નહીં, માયા વાળાને તો કહેવાય નહીં, બિચારાને ખોટું લાગી જાય, ભલું બુરું લાગી જાય. પણ તું તો નીંદમાં નહીં ને, તું તો માયામાં નહીં ને. મને ખબર છે તને ભલું બુરું નહીં લાગે. એટલે ધની તને કેવું છે બધું કે છે. તું ધણી મું ઈસક જો. તું ધની હોઈ શકે જો. સુંદર સાહેબ, કેટલી સુંદર વાત કરી. એટલે મારા ધામ ધની, મારું જે તન છે ને નખથી શીખ લગી એ ઇશ્કનું બનેલું છે. મારા નેત્ર ઇશ્કના, મારા શ્રવણ ઇશ્કના, મારા હોઠ ઇશ્કના, મારા જુબાન ઇશ્કની, મારી નાસિકા ઇશ્કની, મારા વસ્ત્રો ઇશ્કના, મારા આભૂષણ ઇશ્કના, મારા રોમ રોમ અંગે અંગ જે ઇશ્કના છે ને, અને ઇશ્કનો ધની, એ ઇશ્કનો માલિક, મતલબ કે મારા નેત્રો જે ઇશ્કના છે ને એ નેત્રોનો માલિક તું છો. મારા શ્રવણનો માલિક તું છું, મારી જુબાનનો માલિક તું છું, મારા હોઠનો માલિક તું છું, બાલનો માલિક તું છું, મારા એક એક અંગોના. કારણ કે ઈશ્કનો ધની છે ને, જે ઈશ્ક છે એનો ધની શ્રીરાજ છે. તો મારું આખું ઈશ્કનું તન છે, ઈશ્કના જે જેટલું મારી જોડે ઈશ્કનું છે ને એ બધાયનો ધની તો તું છું. તમારા એક એક અંગો, વસ્ત્રો, આભૂષણ પર તારો હક છે, તારો અધિકાર છે. મારા બધાયનો ધની તું છું. એટલે મારો ઈશ્કનો ધની તું છું કે છે. તું ધણી સૌર ઇલમ. અને આ ઈલમે મને સહુર આપ્યું કે તું તારા ધણીનું સહુર કર. સુંદર સાજી નહીં કેતા દુનિયા કે ભાઈ સુંદર વિચારો, સુંદર જોવો, સુંદર કામ કરો, સુંદર જેટલું સુંદર સુંદર કરશો એટલું તમારા જીવનમાં આયા કરશે કે છે. તો તમારે સુંદરતા જોઈતી ને તો તમારા સુંદર, જ્યારે બી તમને એવું લાગે કે મારે સુંદરતા જોવી છે ને તો તમારા સુંદર ધણીને જ વિચારો. એના પાગથી લઈને સુંદર નખથી લઈને શીખ લગી, એનાથી સુંદર બીજું શું છે. સુંદર મારી અંદર સહુર છે ને. તમારે સુખ જોઈએ તો શ્રી રાજને વિચારો, પ્રેમ જોઈએ તો રાજને વિચારો, આનંદ જોઈએ તો રાજને વિચારો, ઇશ્ક જોઈએ તો શ્રી રાજને વિચારો. અહીંયાથી જ બધા દરવાજા ખુલે છે. તો જેટલા જેટલા એને સહુર કરશો, એના વિચારશો, એના સોચશો, એમાં લાગશો ને એટલું એટલું તમારા જીવનમાં સુંદર સુખ, શાંતિ, પ્રેમ, આનંદ, ઈશ્ક એ આયા જ કરશે. અત્યાર લગી સુંદર છે ને એક ચોપાઈમાં તો સહુર બિના સબ રહે ગયે. આપણે ઈશ્ક વગર રહી ગયા, સુખ વગર રહી ગયા, પ્રેમ વગર રહી ગયા, આનંદ વગર રહી ગયા, સહુર વગર. કે એ જે ઈશ્ક, પ્રેમ, આનંદનું જે મારા ધણીનું સ્વરૂપ છે એનો મેં સહુર જ નહીં કર્યો, એનો મેં વિચાર જ નહીં કર્યો. એક અંગનો જો વિચાર કરી લો ને તો બી ધન છું. સુંદર સાહેબ, એટલે કે છે તો ધની તું તારું ઇલમ છે ને ઈ મને સહુર આપે છે કે તું તારા ધણીનો સહુર કર. સુંદર સાહેબ, એટલે તો કે છે ને જાગી કરો વિચાર. જાગીનો હું વિચાર, જેને અજવાળું આ કર્યું કે તારા મૂલ મિલા વારે અજવાળું કર્યું છે એ પાર પુરુષનો પરખ, એનો ઓળખ. તું એમ લાગે એના સિવાય ક્યાંય ના લાગતી. તું એનો વિચાર કર. વિચારવા જેવો એ છે, સોચવા જેવો એ છે, દિલ દેવા જેવો એ છે, દિલ લેવા જેવો એ છે, આપણે કરવા જેવો હોય ને સંબંધ રાખવા જેવો એની જોડે છે. બાકી બધા જોડે તૂટી જાય, કઈ ફરક ના પડે. પણ માયા કેવું ડરાવે કે આ કરવું પડે, પેલું કરવું પડે, આ કરવું પડે, ઓલું કરવું પડે, કઈ ના કરવું પડે. શ્રી રાજ સિવાય કઈ જ ના કરવું પડે. વાણી તો એ કે છે સુંદર સાજી. બાકી તો બધું આ ટાઈમની જોબ છે સુંદર સાજી. કરવું પડે, બસ કરીએ છીએ કે જે. તું ધણી વતન રૂહ જો. તું ધની વતન રૂહ, તો તું મારી રૂહનો, મારો ધામનો ધની છું, મારો માલિક છું. મારા એક એક અંગ પર તારું રાજ ચાલુ છે કે મારા અંગો બસ તારી તરફ ખેંચીને આવતા હતા. આજે ખેંચાય છે ના ખેંચાય એ તો શ્રી રાજ જાણે. પરમધામમાં સુંદર સાજી ખેંચતા હતા
માશુક ખેંચે તો હે અર્શ કે માહી, મારા મૂળ તન મારો માશુક ખેંચતો હતો. આ તન ખેંચે ના ખેંચે એ તો શ્રી રાજ જાણે. પેલું એક સુંદર ગીત છે ને કે तेरे चेहरे में क्या जादू, वो जादू है, जाना होता है और कहीं, तेरी ओर खींचाता हूँ. એ મારા પ્રીતમ, બસ મેં તારી ઓર ખીચાઈને આવું છું. માશુક ખેંચે મોહે અર્શ કે મોહે તો એ અર્શ કે મોહે તમારા અંગોને, તારા અંગો ખેંચી રહ્યા છે. તારી એક એક વાત છૂટી રહી છે, તારા એક એક સુખ ખેંચી રહી છે આજે. મને ઈ વાત કહી રહી છે ને કરું શ્રી રાજના અંગ તારા નહીં, એની પર પહેલો હક તારો નહીં, તારા શ્રી રાજના નેત્રો પર તારો હક છે, એની જુબાન પર તારો હક છે, એના હોઠ પર તારો હક છે, એના ગાલ પર તારો હક છે. તું ક્યારે દાવો કરીશ, ક્યારે સુખ લેવાનો પ્રયાસ કરીશ, એની છાતી પર તારો હક અધિકાર છે. તો મારા એક એક અધિકાર દાવો ધની તારી હાથે છે ને. તો એ કે છે તું મારો એ ધામનો ધની છું. હે ગુંજ કે જુઆ ખસમ, આ ઈશ્કના, એ ઇલમના, આ સહુરના, આ ધામના, આ બધા છે ને હે ગુંજ કે ચુવા કસમ, આ બધી જ ગુંજ વાતો. કે ચુવા એટલે શું શું, ચુવા એટલે કહું, કસમ કોને જઈને કહું આ બધી વાતો. આજે મને તે વાતો બતાવી ને તો ખબર પડે, મેં તો જોઈ, મેં તો અનુભવી ને. આ વાતો હું કોને જઈને કહું કે માશુક બોલતા કેટલું સુખ છે, શ્રી રાજ બોલવામાં કેટલો આનંદ છે, કેટલું બળ છે. એના વસ્ત્રો આભૂષણમાં, એની સન્મુખમાં, એની સાનિધ્યમાં સુંદરતાજી, એની કરીબમાં, એની નજીકીમાં કેટલા સુખ છે ને. એ તો જે રૂબુ જે લે છે ને એને ખબર છે. એને જોવામાં, એના જાણવામાં, એના વિચારવામાં, એના સોચવામાં કેટલો આનંદ છે સુંદરતાજી. અને એક પ્રેમી એના પ્રેમી સિવાય બીજા કોણ વિચારે. 24 કલાક એનો પ્રેમી એના દિલ દિમાગમાં, એના વિચારોમાં બસ રમણ કરતો છે કે આમ હશે, તેમ હશે, કોણ ને કેમ આવ્યો, આના કેમ આવ્યો, બસ એના પ્રેમીના વિચાર ચાલે. એમ એની રૂહને, જાગ્રત રૂહમાં એનો પ્રેમી ચાલતો હોય. કે છે ને ચોપાઈમાં કે દેખન કો તન સાગરમાં હું ખીલત પ્યાર પિયાસો. તન તો જોવા માટે જ ભાઈ આ તન છે પૂતવાનું પૂતવાનું. એની રૂહ તો ક્યાંય પરમધામમાં આ સુંદરસાજી એ ક્યાંય બી કામ કરતા કરતા કો તો પાટઘાટ કો પુખરાજ કો જમુનાજીના કેલના પુલના વિચારતી હશે કે હાય ઝુલામાં ધની હાથે તને અહીંયા જ એ બેઠી છે ઝુલામાં, ઝુલા ઝીલતી છે ને ધની હાથે. આ સુખ ને કોને જઈને કહું ધની, કોને આ વાતો બતાવું કે જે તારણ મારા દિલની વાતો. સિકાય સિકાય મોહ કે, સિકાય સિકાય મૂકો, સિકાય એટલે તડપાવું. કે ધની તડપાઈ તડપાઈ ન મને, જયારે તારે દેવાના જ છે તો તડપાઈ તડપાઈ હું કામ કહું છું, દઉં છું ને આપું છું. કે તારે મને સુખ દેવાના જ છે, તારે મને પ્રેમ આપવાનો જ છે, તારે મારી સામે એક ને એક દિવસ આવવાનું જ છે, મને ગલે લગાવવાની છે અને મારી જોડે મીઠી મીઠી વાતો કરી. તડપાઈ તડપાઈ ને શું કામ, દેરીથી શું કામ. અને એક ચોપાઈમાં તો કદાચ એવું કે છે ને શ્રીરાજ કે ભાઈ સદમે સદમે પીલાવત, પછી કે છે જીન કાચકા ગુબ્બા ફૂટ ના જાય, એવું કે છે ને. તો શું કામ સદમે સદમે ફૂટ જાય, તો કાલે ફૂટતો હોય તો આજે ફૂટી જાય. કામ ફરક જાય આમ, આજે ફૂટી જાય શું ફરક પડે છે. તો હું કામ મેં આની ચિંતા નથી કરતો ધની, તો હું કામ ચિંતા કરું છું. પીલાઈ દે સુંદર. એક સુંદર કિરંતન ના ભાવ છે ને, પીલા ઇતની કે ऐसा कि मेरा दम निकल जाए, साहिबी छोड़ के तो साहिब मेरा आशिक बन जाए. ઇતની પીલા, ઇતની પીલા, દમ નીકળી જાય આજે. અને દુનિયા વાળા માટે નીકળે, એક દિવસ ફૂટવાનો જ આ કાચનો ગુબ્બો. ના કરતા કેમ ના મારા શ્રી રાજનો સદમો, એના ઈશ્કનો, એનો આનંદ લેતા લેતા ફૂટી જાય, આ છૂટી જાય. એનાથી શુભ બીજું શું હોય શકે મારા શ્રી રાજ. તું હમે હોય ના શરીર છૂટા, આય આય. દુનિયામાં કોઈ એટલું સુંદર મોત નહીં હોય, કેટલું સુંદર મોત હશે કે જેના શરીરમાંથી પ્રાણ નીકળતા હશે શ્રી રાજ હમે હોય.
આનાથી સુંદર મોં થઈ શકે ભલા સુંદર સાજી? શ્રીરાજ, તું શું કામ કાચનો ગુબ્બો તો એમાં આજ નહીં તો કાલે ફૂટવાનો છે ને. લાવી દે, ફૂટી જવા દે, કઈ ચિંતા ના કરીશ. તું નહીં કરના ચિંતા, ફૂટી જવા દે, પીલાઈ દે. સદમે સદમે નહીં પીલાય ના. બસ દ્રજિંદા દ્રજિંદા, તડપી તડપાઈ ના આપીશ. આપી દે, સામે આવી જા, ગલે લગાવી દે, મીઠી મીઠી વાત કરી દે ને. પછી જે થવાનું હોય જોઈ લઈશું ને સમજ. પાછળની ચિંતા કોણે કરી ને? શ્રી રાજ સામે હોય તો બીજી ચિંતા કોણ કરે? પછીનું તો કોણ જોવે કે છે સુંદર સાજી? એટલે કે જે તું મને શીખાઈ શીખાઈ તડપાઈ તડપાઈને હું કામ આપું છું. તડપાઈ તડપાઈને એટલે હું તારી જોડે 100 કામ કહું ને, રાજી આ કરવું છે, આ જોઈએ છે ને, આ જોઈએ છે ને, 100 જોઈએ છે, તું 100 માંથી 5 આપું છું આજે તો. તું પરમધામ વાળો આટલો બદલાઈ કેમ ગયો? ત્યાં તો કોઈ ઈચ્છા નતો કરતી ને હું તો કે જે એક ઈચ્છા થાય તો 1000 ગણી પૂરી કરતો. અહીંયા 1000 માંથી 5 માળા જતો પૂરી થાય છે. આટલો બદલાઈ ગયો છે તું ધની કે છે કે એક ઈચ્છા કરો 1000 ખુશખુશાલીઓ સામે છે અને કરોડો ઝવેરીઓની પૂતળીઓ પાછી સામે છે. સુંદર સાજી, આજે શીખાઈ શીખાઈને તડપાઈ તડપાઈ તો આ ગુજવાતો કરીએ. તું આટલો બધો બદલાઈ ગયો? કારણ આ વાતો કેમ એ કરવું કરે છે ને, એને બહુ ઇલ્ઝામ લગાયા છે આપણી પર. કરું તું બદલાઈ ગઈ, માં આમ જઈને ભૂલી ગઈ, તું આમ થઈ ગઈ, તું તેમ થઈ ગઈ, તું ક્યાં બાકી રહ્યો છું? તું બદલાઈ જ ગયો છું ને. સુંદરજી, આમ એક બહુ સુંદર વાત છે. ઈટનો જવાબ પથ્થરથી દેવા વાળી રૂહો છે. અને હકીકતમાં રાજજીને છે ને પ્યારનો જવાબ નમનાઈ શકથી આપવા વાળી રૂહો. આ એ રૂહો છે. એને ખબર પડે કે પલ્લો કોઈની જોડે પડ્યો છે. જોરદાર રૂહ જોડે પલ્લો પડેલો છે સુંદરભાઈ. એ રૂપોની વાત ચાલે છે. કદટ કરીને સામનો કરીને જવાબ આપે એવી રૂપો છે. તો તું અમને એકલા ક્યાં દોષ લગાવ છે? તું એ ખેલમાં કેટલો બદલાઈ ગયો છે એ કે છે. આ બધી ગુજ વાતો કરવી છે મારે કે છે. કો દ્રજંદો ડીએ. કો દ્રજંદો દીએ એટલે કો એટલે શું કામ? દ્રજંદો દ્રજંદો એટલે ડરતા ડરતા, દીએ એટલે આપું છું. તું બી જો સુંદર છે પોતાના રાજને જ ડરાઈ રહી છે કે રાજજી તું મને હું તારી જોડે સુખ માંગુ છું, પરમધામ માંગુ છું, તો ડરતા ડરતા આપે છે. તું બી નહીં 100 કામમાંથી 5 કામ કરે છે. ઈ ડરતા ડરતા બસ આટલું કાફી છે, આટલા માની જાય છે કે છે. તો તું બી તારી રૂહની જોડીમાં ડરતા ડરતા શું કાપે છે? શ્રી રાજને કે છે કે રાજજી તું બી ડરું છું, ડરતા ડરતા શું કાપે છે? સુંદર દ્રજંદો દ્રજંદો ડરે ને. 1000 માં એમાંથી 5 કામ તું કરું છું. હવે ડરતા ડરતા તને શેનો ડર લાગે છે? તું હું કામ ડરું છું? બોમ બોમ શું થશે ને? શરીર છૂટી જશે, તને તો તારી રૂહ મળી જશે ને. તારી તો એમ ખુશી છે ને. મને તો ચાહું તમારા શ્રી રાજ મને એવો ઈશ્ક, એવો પ્રેમ, એવો આનંદ પીવડાવે ને જે દુનિયામાં કઈ સુંદર સાજી કડવું કડવું લાગે. પણ માયા કંબક ખરાબ આપણને ને વજકસરની માછલીઓના નહીં કેતા ખારા જલની માછલીઓ બનાવી દી. વાણીમાં એવું છે ને ખારા જલની માછલી, ખારા વજકસની પરમધામની મૃતની. તો માયા એટલી પીધી એટલી પીધી એટલી પીધી ને પરમધામ રાજ સાંભળી એટલે બગા આવે, નીંદર આવે. હવે તો અને માયાની નિંદા પૂરતી હા બહુ રસ આવે એમાં તો. કીધી એટલી બધી છે, રસ એમાં આવે છે. રસ તો શ્રી રાજમાં આવવો જોઈએ સુંદર સાજી. તમે તો એ પીવા વાળા ને. તમે શ્રી રાજ સિવાય કોઈની વાત નહીં સાંભળવા વાળા, કોઈનું નહીં માનવા વાળા, કોઈના કંટ્રોલમાં નહીં. આજે કેટલા બધાના બંધનોમાં તમે બંધાઈ ગયા, ક્યાં ક્યાં ફસાયા છો સુંદર સાહેબ. શ્રી રાજને તમે બાંધવા વાળા ઈ તમે બધા છો કે જે લાડ મંગળ્યું રાંદ મેં. લાડ મંગજ્યું રાંદ મેં. સુંદર એક રૂપ પોતાના દાવન અધિકાર હાથે કહી રહી છે. લાડ એટલે પરમધામમાં તું જેટલા બી લાડ લગાવ છું ને એ બધા જ લાડ. અને મારા સૌથી મોટા મોટા લાડ કયા છે? બસ તું હામે આય. એથી મોટા લાડ મને ગલે લગાવી મીઠી મીઠી વાતો કરે. આ જ લાડ છે મારા. એનાથી બીજા કયા લાડ? મને બધું જ મળી જશે.
અને ઈ પાછું રાંદ મેં લાડ માંગદ્યું રાંદ મેં, કે લાડ ખેલમાં માંગુ છું અને ખેલમાં જોઈએ છે. તું એમ કે ખેર પરમધામમાં આઈ જા આલ દઉં, તો અહીંયા તો એમાંય મળવાના છે મને, એમાં તું આપી દે, હું તારી મહાનતા મોટાઈ, કે એમાં હું મારી મોટાઈ ને મહાનતા. ખેલમાં અમે જોઈએ છે. આમ જીદ પકડીને આમ હટ કરીને માંગે છે. ખેલમાં તું સામે જોઈએ છે, કરી શકું છું, દઈ શકું છું, તારી રૂહની સામે તું આવી શકું છું, તારી રૂહને મૂલ મિલાવારીને ખેલમાં ગલે લગાવું. પરમધામમાં તો તું રોજ લગાવવાનો છું. ખેલમાં તું કરી શકું છું આ, કારણ કે ખેલ છે ને, ખેલમાં દાવ છે. અને દાવ તો મેં તને આપ્યો હતો ને, આઈ જા ચાલ, છે ને, મને મારી સામે આય, મને ગલે લગાય, મારી જોડે મીઠી મીઠી વાતો કર, ખેલમાં કર, તો મને બધી જ હાર કબૂલ છે. ચાલ હારી ગઈ, ખેલમાં હું હાર શીખવા તૈયાર છું, તું આઈ જા સામે. સુંદર છે. એટલે કે છે કે ખેલમાં લાડ જોઈએ છે. પરમધામમાં તો બહુ લડાવું છું, અને ત્યાં તો એમાંય લડાવવાનો છે. ખેલમાં લડાવું તો તું હાચસો અને હું હાચી, આપણો પ્રેમ હાચો, આપણું ધામ હાચું, આપણો ઈશ્ક હાચો, તારે એક એક વચનો હાચા. મેં માનું જવું તને, ખેલમાં જોઈએ છે. કેમ કે કાયજા પરમધામ ત્યાં તો તું આપી શકે, એનું તો કઈ મોટું ના હોય, પેલું તો મારા જ છે. ઘી રૂપ માંગણી કરે છે, ખેલની માંગણી કરે છે સુંદર સાજી. અને જેને ખેલમાં પરમધામના સુખ લીધા, તેને ખેલમાં શ્રી રાજ ન જોઈ લીધા ને, એ જીવન ધંધન છે. એના ચરણોમાં કોટી કોટી પ્રણામ છે. સુંદર સંગી એને તો ધની ધન ધન કે છે. તો ખેલમાં જેને શ્રી રાજના પ્રાપ્ત કરી લીધા, એ બધી જ રોગ ખેલમાં જીતી ગઈ. અને જેને ખેલમાં શ્રી રાજના નહીં જોયા ને, એ હારીને આંખે ચોરતી ઉઠશે. શું જોતી હતી? એક ચોપાઈમાં આઈ થિંક આપણે રોજ ચોપાઈ બોલીએ, ખૂબ સુંદર સાથે બોલતા હતા ચોપાઈ. ચોપાઈ બી બહુ અટપટી ચોપાઈ છે. તો જો જો દુલ્હા દેખસી ત્યો ત્યો ઉઠસી દુઃખ, એમ વિચાર. તો દુલ્હાને જોવાથી દુઃખ ઉત્પન્ન થાય. બે ચાર કોઈક ચોપાઈમાં આપણે રોજ બોલતું હતું, કોઈક ખબર નહીં, કોઈક સખી બોલતી હતી, પણ મેં સાંભળતો હતા ચોપાઈ, આઈ થિંક થોડા સમય પહેલા, કે જો જો દુલ્હા દેખસી ત્યો તો ઉઠસી દુઃખ. પણ એના પછીના બે ચરણમાં બહુ સુંદર, હું બી એકવાર ત્યાંથી કે રાજીને જોવાથી દુઃખ કેવી રીતે ઉત્પન્ન થાય. પણ પછી એના પછીના બે ચરણમાં શું કહ્યું છે કે એસે શું ચરણ મને કઈ યાદ નહીં, કોઈ સુંદર સાથને યાદ હોય તો, કે એસે સુંદર માસુક છે ક્यों ન હુઈ સન્મુખ. આટલા સુંદર માસુકના જોડીનું શું જોતી હતી? સૌથી વધારે શ્રી રાજના સામે ઉભા થયા પછી સૌથી વધારે કોઈ રૂહ રડશે ને દુઃખ લાગશે ને, તો મારા આ પ્રીતમના છોડીનું ક્યાં લાગી હતી, શું સાંભળતી હતી, શું જોતી હતી? રામજીને જોયા પછી બહુ દુઃખી થશે, સમજે છે? આ પ્રીતમના હું જોવાનું છોડી દીધી હતી, આના જોવા નથી તડપતી. જો જો દુલ્હા દેખસી તો ઉઠસી દુઃખ. સૌથી વધારે મૂલમિલામાં જાગૃત થઈને કોઈ દુઃખી થશે ને, જેને શ્રી રાજને નહીં જોયા. મેં આવા પ્રીતમના ના જોયા, આને જોવા માટે તડપતી નથી, આ જોવા આસ બી નથી. જેને જોઈ લીધા ને, એ તો ધનધન થઈ ગયા. સુંદર સાંજ ઈ પ્રેરણા આપે છે. તો કે છે ઈ દુલ્હા માટે તો અટકે ઈ તો અટકે ઈ હી સુંદર છે. તો સુંદર અહીંયા નહીં કેતા, આગલી ચોપાઈમાં જે વાત ચાલતી હતી ને, અહીંયા જઈને કે છે કે શ્રી રાજ અને એનો ઇલમ છે ને, કે જે સૌ વાતો પૂરી કરવાનો સમર્થ ઇલમ અહીંયા અટકી જાય છે. એ અટકે હી અહીંયા, આ ઇલમ અહીંયા અટકી જાય છે. ઇલમ જોડે શ્રી રાજ માગો, એના લાડ માગો, તો ઇલમ અટકી જાય. એ મારા હાથમાં નહીં. 18,758 ચોપાઈ ત્યાં બંધ. ખિલવત પરિક્રમા સાગર શિંગાર ચૂપ. મેં ઇલમે તને આપ્યું લેવાની, ત્યાં જઈને લેવાની જવાબદારી તારી. તારો શ્રી રાજના ચરણ કેવા છે, એમાં આભૂષણ કેવા છે, મેં ઇલમથી તને બતાવ્યું. હવે ઈ ચરણોમાં જઈને સુખ લેવાની જવાબદારી તારી બતી જાય, એ ઇલમ પછી બંધ થઈ જાય. ઇલમ અટકી ગયો ત્યાં.
ઇલમે પાઘનું વર્ણન કરી દીધું, ઇલમે જુબાનનું નાસિકાનું વર્ણન કરી દીધું, ઇલમ બંધ, ઇલમનું કામ પૂરું ત્યાં. પછી રૂહનું કામ ચાલુ થાય, એ જુબાનના, એ હોઠના ને એ ગાલના સુખ લેવાના અવરોહનું કામ ચાલુ થયું. સુંદર સાહેબ, ઇલમ તો સમજ આપી દીધી ને. ઇલમ કે મારું કામ પતમ, રાજ્ય મને જે કામ આપ્યું હતું ને મેં પૂરી ઈમાનદારીથી નિભાવીને તને કહી દીધું, તો તારું કામ ચાલુ થાય. સુંદર. અને જો ઈલમ પર એ દુનિયાએ એટલું જોર લગાવ્યું, એટલું જોર લગાવ્યું, મેં ઘણી વાર ચર્ચામાં કહું ને કે ઈલમ તમારી લગી ના પહોંચે એના માટે દુનિયા, મતલબ કે પ્યારના દુશ્મનોએ કેટલું જોર લગાવ્યું. છપાય નહીં, ઘરમાં ના રખાય, પઢાય નહીં, અડાય નહીં, પરાય નહીં, ખબર નહીં કેટલી બધી વાતો કરી. છતાં ઇલમ કે બધા દુનિયા વાળા જોડે લડીને તારા ઘર લગી, તારા મોબાઈલ, આજે તો તમારા મોબાઈલ, સુંદર છે તમારા ઘરોમાં, તમારે પીડીએફમાં તમારા ઇલમ મૂકી દીધી. મેં પૂરી ઈમાનદારીથી તમારું કામ નિભાવી દીધું. આખી દુનિયાથી ઝઘડો કરીને તમારા મોબાઈલ લગી મેં આવી ચુક્યો છું. હવે તો તમારા શ્રી રાજમાં લાગો. સુંદર સાજી ઈ કે છે, હિક બળો મૂકે અચરજ. જો એક રૂહ પોતાના શ્રી રાજ સામે ઉભું હોય ને તો રાજને કહે છે કે રાજજી મને તને જોઈને બહુ આશ્ચર્ય થાય છે, તારો ઇલમ જોઈને આશ્ચર્ય થાય છે. આશ્ચર્ય એટલે વિચાર કરું કે આવું થોડી હોય એમ, આવું આવું કોઈ કરી શકે, આવું થોડી હોય એમ કે છે. આશ્ચર્ય મતલબ કે તમે ધાર્યું ના હોય એવું થાય એના આશ્ચર્ય કહેવાય, કે આવું તો મેં નતું ધાર્યું ને. આ તો આશ્ચર્ય જેવી વાત છે, વિચારવા જેવી વાત છે ને. કે તારી જોડે મેં અપેક્ષાઓ નથી રાખી, આવી આશાઓ નથી રાખી. એક વાતનો મને બહુ આશ્ચર્ય થાય છે. એક રૂપ પોતાના શ્રી રાજને કહે છે, મુજા લાડ પારીને કી હ. અને એ વાત ઈ કયા કયા આશ્ચર્ય થાય છે ખબર છે શું કે છે? મુજા લાડ પારિંદે કી, પ્રશ્ન કરે છે કે તની એ વાતનો મને પ્રશ્ન આશ્ચર્ય થાય કે મારા લાડ તું કેવી રીતના પૂરા કરીશ. મુજા એટલે મારા, લાડ એટલે લાડ, પારિંદે એટલે પૂરા કરીશ, કી એટલે કેવી રીતના, તું કેવી રીતના લાડ મારા પૂરા કરીશ, બતાય મને, જવાબ દે. શું કે છે ને કે મને જોઈએ છે પરમધામ વાળા લાડ, મને જોઈએ છે પરમધામ વાળો લાડ લડાવાળો શ્રી રાજ. એ કેવી રીતના પ્રાપ્ત, એ તું કેવી રીતના દઈ શકીશ, એ લાડ કેવી રીતના લડાઈશ, એ જોઈએ છે મને. તું દઈ શકે છે? માયામાં લઈને આવીને, માયા તો ઢગલો છે, ન જોઈતી હવે તો જોઈતી, હવે જોઈ છે એ લાડ કેવી રીતના તું પૂરા કરીશ. ચલ જવાબ દે. કેવી રીતના, કેમ આ પ્રશ્ન કરે છે? કારણ એટલે પ્રશ્ન કરે છે ને કે એની 3 વાતોથી આગળ ચાલુ થઈ ને. અમે આ ગળે લગાવીને મીઠી મીઠી વાતો કરે, જયારે આ 3 જો પૂરી ના થાય તો બીજા તો કેવી રીતના પૂરા કરીશ. તે ફિલહાલ તો 3 જ છે ને. જો 3 પૂરા ના થાય તો પ્રશ્ન તો થાય તો બીજા તો હજુ મોટા મોટા છે, આગળની ચોપાઈમાં જોજે આવશે. તું કેવી રીતના પૂરા કરીશ કે છે? મૂકે જગાએ મંગાઈએ દિયણ કે. બહુ સુંદર વાત કરી છે સુંદર સજ્જે કરું. શ્રી રાજને એવા પકડ્યા છે, એવા પકડ્યા. જોજો આગલા ચોપાઈમાં આગળ આવશે ચોપાઈ, કેવા પકડ્યા ખબર છે? આગળ ચોપાઈના ચરણ આવશે તારો હું કહીશ કે છે હું તને એવો પકડીશ ને તારો પગ મચક નહીં લેવા દો, પગને નહીં હલવા દો. જ્યાં આબાની રમતમાં નહીં પકડી રાખે એમ, એવો પકડીશ ને તને હલવા નહીં દો એમ. અહીંયા એવા શ્રી રાજને પકડ્યા છે. કેવી રીતના રૂ પકડીને કે છે કે મૂકીએ જગાએ મંગાએ એ ડિયન કે. મૂકે એટલે મને, જગાય એટલે જગાડી, મંગાય એટલે મંગાયું, અને ડિયન કે એટલે દેવા માટે. મને તે જગાડી અને જે વાતો મંગાવું છું એ દેવાને પૂરી કરવા માટે. જો તાર પૂરી જ ના કરી હોત તો જગાડોત નહીં અને મંગાવત નહીં. એને જાગૃત કરી આપણને ખબર છે શ્રીરાજને જાગશે તો શ્રીરાજને જ માગશે, અને જાગશે તો માગશે ही માગશે. કારણ કે કોઈ ચીજ ક્યારે કોઈ માગે ના હોય તો માગે ને. શ્રીરાજ દેખાતો નહીં એટલે માગે છે, સંભળાતું નહીં એટલે માગે છે. સુંદર છે ને? દુનિયાભરના ગળે લગાવીને ફરીએ છીએ છતાંય દુઃખ સિવાય કઈ ચીજ નહીં મળ્યું, પ્રાપ્ત નહીં થયું. એટલે શ્રીરાજને ગળે લગાવવા માંગે છે, આખી દુનિયા છૂટી જાય.
તે મને જગાડી, તું મારી જોડે મંગાવું છું અને તું દેતો નહીં, અને દેવા માટે તો તું મંગાવું છું ને. તો તે મને જગાડી છે આટલા પ્યારથી, આટલા લાડથી. સુંદર સાહેબ, તે મને જગાડી છે, તે આટલા પ્યારથી સમજાઈ મને. અને હવે હું માંગુ છું, હવે તો મને શ્રી રાજ જોઈએ છે, એના સિવાય કાંઈ જોઈતું નથી. બસ એ મારી સામે આવી જાય, એને જોઈ લઉં નકથી શીખ લગી, એના ગલે લગાઈ દઉં અને બસ એની જોડે મીઠી મીઠી વાતો કરી લઉં. તો આ જગાઈ મંગાવું છું તું દેવા માટે. મથા પૂજાય દીહ. મથા પૂજાય ડી, આનો મતલબ છે મથા એટલે માથા પર, પૂજા એટલે પહોંચાડે, ડી એટલે દિવસ. કધની તેમને અંત સમયે, લાસ્ટ સમયે જગાડી ને. મારે તો બહુ હજુ માગવા છે, હજુ તો ખેલમાં રહીને બહુ બધું કરવું છે ને. ખેલમાં પરમધામ નું બધું જોઈએ છે, પણ તે અંત સમયે છેલ્લે નહીં પેલા ઓલ્યા સુંદર સાથની જેમ ચલતે ચાર શબ્દ કહે ગયા છે. અત્યારે તો ઘેર ચાલવાનો સમય થઈ ગયો, એમાં છેલ્લે છેલ્લે આ તો છેલ્લી ઓવર ચાલી રહી છે. છેલ્લા 6 બોલમાં તો શું થવાનું છે સુંદર સાહેબ? તો છેલ્લે લાસ્ટ સમય ચાલી રહ્યો છે, હવે તો ઘેર ઉઠવાનો સમય ચાલી રહ્યો છે. અને છેલ્લે છેલ્લે હું કેટલા સુખ લઈ લઈશ, કેટલી માંગો પૂરી કરાવી લઈશ. તો એમાં અંત સમયમાં બસ આ થોડી ઘણી માંગ છે. બાકી તો છેલ્લા સમયે તે મને જાગૃત કરી. તો પહેલા દિવસમાં હું જાગ્રત નથી, બીજા દિવસમાં આગલા 5 દિવસમાં ક્યાં હું જાગ્રત હતી? 5 દિવસમાં હતી તો હું જ ને. 5 દિવસમાં એકેય દિવસમાં હું જાગ્રત હતી. છેલ્લા 6 દિવસમાં અને એ અંત સમયે તે મને જાગૃત કરી. તો છેલ્લે છેલ્લે મારી ઈચ્છા પૂરી કરી લઉં. ઘેર જતા પેલા ઈચ્છા પૂરી કરીને પાછા પરમધામ હું શ્રી રાજ પ્રાપ્ત કરી લઉં, એને જોઈ લઉં અને પછી પરમધામ જતા રહીએ કે છે. રાંદ દીખારીએ ઉમેદ કે. રાંદ દીખાડીએ ઉમેદ કો, રાંદ એટલે ખેલ, દીખાડી એટલે દેખાડી, બતાઈ, ઉમેદ કો એટલે ઈચ્છા કરે એટલા માટે. તો ખેલમાં જઈને તમે બધા ઈચ્છા કરો અને શ્રી રાજ પૂરી કરે. તમારી ઈચ્છાઓ ઉત્પન્ન કરવા માટે તો ખેલ બનાવ્યો. પરમધામમાં કોઈ ઈચ્છા કરવાની, ઈચ્છા કરો પૂરી થઈ જાય છે. સુંદરજી, ઈચ્છા કરો એ પેલા પૂરી થઈ જાય છે. અહીંયા તમે ઈચ્છા પૂરી કરો અને એક શ્રી રાજના, તમારા મૂલ મિલાવાળા શ્રી રાજના કોઈ રૂહ શ્રી રાજની ઈચ્છા કરે ને, એ એને બહુ જ ગમે, બહુ જ ગમે. તમારા જીવનમાં શ્રી રાજની જ ઈચ્છા હોવી જોઈએ. દુનિયાનું કોઈ મલક ના મળે સુંદર સાજી, ક્યાં ગમ છે એમ કે. ઓલું એક સુંદર સોંગ છે ને એમ, તેરે બિના જિંદગી સે કોઈ શીખવા નહીં, પણ તે શીખવા તો કોઈ નહીં, માયામાં કોઈ મલક ના મલક કોઈ શીખવા નહીં, પણ તેરે બિના જિંદગી જિંદગી તો નહીં ના. શીખવા નહીં તું ખેલમાં લઈને આવ્યો છે, તો તું મળીશ નહીં મળીશ મને કોઈ શીખવા નહીં, કોઈ કમ્પ્લેન નહીં, પણ તેરે બિના જિંદગી જિંદગી નહીં. મારી જિંદગી તો તું છું ને, તારા વગર આ જિંદગી જિંદગી નહીં. સુંદર સાજી नहीं એમ એક સંગમાં, नाम उसी का जीवन है जो तेरे संग गुजारा, તારા સિવાય એક પલ બી, એક પલ બી મળી જાય ને આ સંસારની અંદર તારી હાથે એક પલ જીવવાનું, તો એના જીવન કહેવાય. नाम उसी का जीवन है जो तेरे साथ गुजारा, तेरे संग गुजारा. એક પલ જો મળી જાય ને, તો એમ અરબો ખરબોનું આયુષ્ય તારા હાથે ગુજારી લીધું ને એવું લાગે. એના સિવાય અરબો ખરબોનું આયુષ્ય ધૂળ ધામી જશું ને સમજ. એ શ્રી રાજ છે કે જે જગાયે લાડ પારણ. પહેલા તો ઈચ્છા ઉત્પન્ન કરવા ખેલ બનાવ્યો અને પછી જગાએ લાડ પારણ. જગાડી એટલે જગાડી, લાડ પારણ એટલે લાડ પૂરા કરવા માટે. સુંદરજી એટલે જાગની લીલા સુંદર એટલે ને વાણીમાં શું કે જાગણી ના સુખ જાગતી, બાકી બધી લીલામાં સપનામાં શું ખબર જ નહીં. અહીંયા તો જાગતા શું ખબર હોય ને, જાગતા લેવાના છે. કાંઈ હાય શ્રી રાજ અમે આવી ગયા આજે. દેવચંદ્રજી ઓળખીને તા ગયા ને આજે તમારી અમે જો સફેદ રંગના જામા વાળો આવી જાય ને સુંદર સાજી, સિંદુરિયા રંગની પાગ, તમે ઓળખી જાઓ હા તું મુલમિલા વાળો છું ને.
તમે જાગો જ એટલે ઓળખી જાઓ સુંદર સાજી, બાકી તો ક્યાં કરાય. એટલે તમારા શું તમને સુંદર સાજી હોચકોસની ફિલિંગ્સ આવે કે જુમના આ યાર આ તો હોચકોસની વાત ચાલે છે, આ તો જુમનાજીની વાત ચાલે, આ તો સુખવાલની વાત ચાલે છે. એક સુખ જાગતા છે, પહેચાન કરીને ઓળખી ન સુંદર સાજી, ખબર છે ને તમે લો છો એટલે જાગણી ના સુખ જાગતી છે. એટલે કે છે કે જગાઈએ લાડ પારની, કે જાગ, લાડ માંગ અને હું પૂરા કરું એના. વિલખાઈએ સુણ વેણ કે. હવે સુંદર, ધ્યાનથી સુંદર, એક રૂહ બડી નમ્રતાથી, બડી અરજીથી ને બડી પ્યારથી એમ સુંદર શું કહેવાય એમ અસહાય થઈને પોતાના પ્રીતમને કહે છે. શું કહી રહી છે? વિલખાઈએ સુનાએ ન વેણ કે તું મને ખેલમાં લઈને આવ્યો, ખેલ અમારી ઈચ્છાઓ માટે બનાયા, જગાડ્યા તે, અને હવે વિલખાઓ એટલે તડપાવો છો. વેણ સુનન કે હવે હું મારે તને સાંભળવું છે ને તો તારા શબ્દો મારા કાન લગી પહોંચતા નહીં, તારા વચનો સાંભળવા હું તડપી રહી છું ને તું મને તડપાવું છું. વિલખાઓ વેણ સુનન કે હવે તો તને સાંભળવું છે, દુનિયાને બહુ સાંભળી અને હવે તું મને તડપાવું છું કે છે. રૂઆ દીદાર કારણ. રૂવા દીદાર કારણ, રૂવા એટલે રડવું, દીદાર કારણ એટલે દીદાર માટે. તો શ્રી રાજ સામે આવી જાય એના માટે કેટલા ઉપાય હું કરું છું, રડી રહી છું, તડપી રહી છું, વિલકી રહી છું, કોઈ બી તરીકે મારો શ્રી રાજ સામે આવી જાય. તું ધની એ બતાય કે પરમધામમાં હોત તો તું મને રડાવોત, તું મને તડપાવોત, તું મને વિલખાવોત, એક સામે આવવા માટે તું આવું બધું કરાવો તમારી જોડે. આટલા બધા નિયમો ખેલમાં થોડી હોય. તો કે છે રૂવા દીદાર કારણ, તારા દીદાર માટે તું મને વિલખાવું છું, રડાવું છું, તડપાવું છું, પતા નહીં હું કરાવું છું, આવું બધું હું કામ કરાવું છું. બસ આઈ જા, સામે આઈ જા, મને ગલે લગાવી દે અને મારી જોડે મીઠી મીઠી વાતો કર. બસ આજના માટે એટલું સ્વીકારશો, કાલે અહીંથી આગળ લઈશું આપણે. હિક બળો કે અચરજ, મુંજા લાડ પારી દે